ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઇજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર સેફટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। ઉત્તરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઇજાઓથી બચાવવા માટે આ જનજાગૃતિ સભર પહેલ હાથ ધરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જેસીઆઈના સભ્યો ઉપરાંત પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી સુરક્ષા અંગે સહકાર આપ્યો। કાર્યક્રમમાં જેસીઆઈના ચેરમેન જેસી પ્રણવ શાહ, કો ચેરમેન જેસી જીમિત પાઠક, માર્ગદર્શક જેસી આશિષ શેઠ, પ્રમુખ જેસી સાગર કાપડિયા તેમજ સેક્રેટરી જેસી હર્ષા ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્તરાયણ પર્વને સુરક્ષિત રીતે ઉજવવા નાગરિકોને અપીલ કરી અને સેફટી ગાર્ડનો ઉપયોગ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આજરોજ ભરૂચ શહેરમાં અને પાંચબત્તી વિસ્તારમાં અત્યારે સેફટી બેલ્ટનું વિતરણ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ। જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચના બધા સાથી મિત્રો અત્યારે અહીંયા હાજર રહી અને જે પણ લોકો ઉત્તરાયણમાં લોકોને દોરીના લીધે જે ગળા કપાય છે અને જેવી ઘટના બને છે એ બદલ અમે લોકોએ વિચાર કર્યો અને એમાં અમે લોકો સેફટી બેલ્ટનું અમે લોકો અત્યારે વિતરણ અત્યારે કરી રહ્યા છીએ। થેન્ક યુ।